તમે તમારી આ રીતની પદ્ધતિથી તમને પણ કંઈ જાણવા ના મળે, અમારે કંઈ કહેવું હોય તો યોગ્ય રીતે કહી બી ના શકાય. ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે, જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ. એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે. ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે રૂપાલા સાહેબ દ્વારા અહીંયા મહિલા સંમેલનમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ એ રીતે રૂપાલા સાહેબ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે સૌ પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં અમરેલીથી એમણે આ ટિફિન બેઠક યોજનાનો પ્રારંભ કરાવ્યો, જેના અન્ન ભેગા તેના મન ભેગા, અને એ માધ્યમથી લોકોના એકબીજાના ભોજનનું આદાન પ્રદાન થાય, વિચારોની આપ-લે થાય અને એમના કંઈ પણ પ્રશ્નો હોય એનું પણ નિરાકરણ થાય. એ મુખ્ય ઉદ્દેશ આપણા કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે. અને આજે અહીંયા મહિલા સંમેલનમાં આ ટિફિન બેઠકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમે સૌ પણ અમારા ઘરેથી ટિફિન લાવ્યા હતા અને તમામ અહીં ઉપસ્થિત સ્વાવલંબી બહેનો પણ અહીં પોતાના ઘરેથી ટિફિન લાવી અને અહીંયા ટિફિન સૌએ એકબીજાનો ટિફિનનો સ્વાદ લીધો, પરસ્પર વિચારોની આપ-લે થઈ અને એ રીતે ખૂબ સરસ રીતે અહીંયા ટિફિન બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પણ આ પરિવાર ભાવનાના જે કન્સેપ્ટ જે ટિફિન બેઠકના માધ્યમથી યોજાયો છે એનો પણ ગત દિવસોમાં દરેક વિધાનસભા વાઇઝ, વોર્ડ વાઇઝ અને બૂથ વાઇઝ પણ આ રીતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને જે આજે રાજકોટથી રૂપાલા સાહેબના માધ્યમથી આનો શુભારંભ કરવામાં આવ્યો. ખાસ કરીને આજથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આજે આપણા કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર દ્વારા પ્રચાર પ્રસારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઘર ઘર સંપર્ક અભિયાનનો આજથી પ્રારંભ થયો છે ને એ અંતર્ગત રૂપાલા સાહેબ પણ વિસ્તારના દરેક ઘરે ઘરે જઈને મોદી સાહેબનો જે પત્ર છે એ પત્ર દરેક લોકોને આપ્યા, એમની સાથે વાત વિચાર કરી અને એમની કુશળતા પૂછી છે. અને આજે ટિફિન બેઠકનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સવારે પણ એક ખૂબ સારી પ્રબુદ્ધ લોકો સાથેની એક મિટિંગ પણ એક નાની સભા જેવું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ રૂપાલા સાહેબ દ્વારા તમામ જગ્યાએ દરેક લોકોને મળીને દરેક લોકો સાથે રહીને પ્રચારના ગણેશ શરૂ કરી દીધા છે. મને એવું લાગે છે કે ચૂંટણીના કારણે હું આપની વચ્ચે છું, પણ હું જાહેર જીવનમાં વર્ષોથી કામ કરું છું. આ પ્રકારના ગ્રુપની વચ્ચે બહેનોને મળવાનો મારો પહેલો પ્રસંગ છે. કેટલી વિવિધતા તમે આ બહેનોની અંદર ગોઠવવા માટેનો પ્રયાસ કર્યો. સાધારણ શ્રમજીવી બહેનથી માંડીને કાઉન્સિલિંગ કરવાવાળી બહેનો આપની આ ટીમમાં છે. કેટલા જુદા જુદા પ્રકલ્પો સાથે જોડાયેલી બહેનો છે અને બધાને મણકાઓને એક સૂત્ર તરીકે ભાવનાબેન પરોવીને સુંદર મજાનો હાર આપ્યો. મિત્રો, આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કેટલાક નિર્ણયો કર્યા સરકારની અંદર. આખી દેશની બહેનોની માનસિકતા બદલાવી દેવા નિર્ણયો. પહેલા આપણે જે એવું બનાવતું હતું કે ડિફેન્સમાં બહેનોનું કામ જ નહીં, એટલે એમને નિશાળમાં જ એડમિશન નહોતું મળતું. સૈનિક સ્કૂલોમાં બહેનને એડમિશન મળે જ નહીં, દીકરીને એડમિશન લેવાનું હોય ત્યાં જવાનું જ નહીં, એ માત્ર દીકરાઓ માટે જ હતું. આપણા પ્રધાનમંત્રી શ્રીએ તમામ ડિફેન્સ સ્કૂલોના દરવાજા દેશની
ખોલી દીધી. હું ભાવનાબેનને કહીશ કે તમારા જેટલા વિવિધ સંપર્કો છે ને એમાંથી હવે ડિફેન્સ માટેની દીકરીઓને મોકલવાનો પણ એક પ્રકલ્પ તમે ચલાવો છો. ખૂબ સુંદર કામ થયું છે.